સાક્ષી બનેલ મનુષ્ય. આ પાઠ આજે આપણે સમજીશું. માર્ગે ઘટમાનાયાः દુર્ઘટનાયાः સાક્ષિણઃ કે ભવન્તિ. માર્ગે એટલે કે રસ્તામાં બનતી દુર્ઘટનાના સાક્ષીઓ. માર્ગમાં બનતી દુર્ઘટનાના સાક્ષીઓ કે એટલે કોણ કોણ, ભવંતી એટલે બને છે. કિમ કિમ ચ તે આચરંતી ઇતિ વિષયમ અધિકૃત્ય પુનિત સુનીતૌ પરસ્પરમ સંવાદતઃ. અને તેઓ કે કિમ કિમ અને તેઓ શું આચરણ કરે છે તે વિષયના સંબંધમાં પુનિત અને સુનીતનો પરસ્પર વાર્તાલાપ પરસ્પર વાર્તાલાપ કરે છે. પુનિતઃ એટલે પુનિત, ભ્રાતઃ એટલે ભાઈ. માર્ગે કદાચિત દુર્ઘટનાः અપી ઘટંતી. માર્ગ પર ક્યારેક, કદાચિત એટલે ક્યારેક, દુર્ઘટના અપી એટલે પણ, માર્ગ પર ક્યારેક દુર્ઘટનાઓ પણ બને છે. તત્ર પ્રાયઃ પ્રસ્તરાદયો જડ પદાર્થાઃ. તત્ર પ્રાયઃ એટલે ઘણું કરીને ત્યાં, પ્રસ્તરાદય એટલે પથ્થર વગેરે જડ પદાર્થો, ગવાદયઃ પશવઃ ગાયો વગેરે પશુઓ, મનુષ્યશ્ચેતિ ત્રયઃ સાક્ષિણઃ ભવન્તિ અને માણસ એમ 3 સાક્ષી બને છે. કિમ ત્વમ જાનાસી યત ઘટિતાયાः દુર્ઘટનાયાः સંદર્ભે એતે ત્રયો અપી ભિન્નમ ભિન્નમ કર્મ સમાચરંતિ. કિમ ત્વમ એટલે શું તું, જાનાસી એટલે જાણે છે, શું તું જાણે છે કે બનેલી દુર્ઘટનાના સંદર્ભમાં એતે ત્રયો અપી એટલે આ ત્રણેય પણ ભિન્નમ ભિન્નમ એટલે જુદો જુદો કર્મ સમાચરંતી વ્યવહાર કરે છે. આ 3 જુદો જુદો વ્યવહાર કરે છે. સુનીતઃ ન જાનામી નથી જાણતો. પ્રથમમ કથયતુ યત પ્રસ્તરાદયઃ કિમ કુર્વન્તિ. પહેલાં કહો કે પથ્થર વગેરે શું કરે છે. પુનિતઃ એટલે પુનિત. પ્રસ્તરાદયસ્તુ અચેતનાઃ સંતિ. પથ્થર વગેરે તો જડ છે. તે સ્વયં ક્રિયામ કર્તુમ સમર્થાઃ ન ભવંતિ. તે સ્વયં એટલે જાતે, ક્રિયા કરવા માટે સમર્થ નથી એટલે કે શક્તિમાન નથી. અતઃ તે તથૈવ તિષ્ઠતિ. આથી તે ત્યાં જ તિષ્ઠંતિ એટલે ઊભા રહે છે. આથી તેઓ તેમ જ ઊભા રહે છે. સુનીતઃ સચેતનાઃ પશવઃ પક્ષિણશ્ચ કિમ કુર્વન્તિ. સચેતનાઃ એટલે ચેતનવાળા પશુઓ અને પક્ષીઓ, ચ એટલે અને, પશુઓ અને પક્ષીઓ શું કરે છે. પુનિતઃ પુનિત. એતે ઘટનયા ઉત્થિતા ધ્વનેઃ ભયમ અનુભવન્તિ. આ બધા ઘટનાથી ઉત્પન્ન થયેલા એટલે કે ઉદ્ભવેલા ધ્વનિથી ભય અનુભવે છે. અતઃ ઘટના સ્થળાત દૂરે ધાવંતી. આથી ઘટના સ્થળથી દૂર જાય છે. સુનીતઃ સત્યમ વદતિ ભવાન. ભવાન એટલે તમે. સત્યમ વદતિ એટલે સાચું કહો છો, તમે સાચું કહો છો. ગવાદયઃ પશવસ્તુ નિર્બુદ્ધયઃ સંતિ. ગાય વગેરે પશુઓ નિર્બુદ્ધય એટલે બુદ્ધિરહિત, સંતિ એટલે છે. પરંતુ કશ્ચિત સબુદ્ધિ માનવો અપી યદિ ઘટનાસ્થલાत् દૂરે ધાવતી તર્હિ પશુરેવ સહ.
પરંતુ કોઈ પણ બુદ્ધિશાળી માનવ પણ જો યદિ એટલે જો પણ જો ઘટના સ્થળથી દૂર જાય તો તે પશુ સમાન જ છે, એટલે પશુ જ છે. પુનિતઃ વસ્તુતસ્તુ એટલે કે હકીકતમાં, વસ્તુતસ્તુ એટલે હકીકતમાં મનુષ્ય યદિ મનુષ્ય ઇવ વર્તતે, હકીકતમાં મનુષ્ય જો મનુષ્યની જેમ વર્તન કરે તદા સહ દુર્ઘટનાયા સાક્ષી ભૂત્વા ત્રિવિધમ કાર્યમ આચરતી, ત્યારે તે દુર્ઘટનાના સાક્ષી બનેલા 3 કાર્યો કરે છે. શુનિતઃ એટલે શુનિત, કાની કાની તાની ત્રિવિધાની કાર્યાણી, કાની કાની એટલે કયા કયા, તાની એટલે તે 3 પ્રકારના, ત્રિવિધાની કાર્યાણી તે 3 પ્રકારના કાર્યો કયા કયા છે. કાની કાની એટલે કયા કયા છે. પુનિતઃ પ્રથમમ કાર્યમ અસ્તિ દુઃખાનુભૂતિ, પહેલું કાર્ય છે દુઃખનો અનુભવ, દુઃખાનુભૂતિ એટલે દુઃખનો અનુભવ. મનુષ્ય એવ દુઃખેન દુઃખિતો ભવિતુમ અર્હતિ, મનુષ્ય જ દુઃખી થયેલા મનુષ્યથી દુઃખી થાય છે. મનુષ્ય જ દુઃખથી દુઃખી થાય છે અને સુખેન ચ સુખિતઃ અને સુખથી સુખી થાય છે. અતઃ દુર્ઘટનયા પીડાગ્રસ્તમ દુઃખિતમ જનમ દૃષ્ટવા મનુષ્યેણ દુઃખાનુભૂતિ કરણીયા ભવતી, અતઃ એટલે આથી દુર્ઘટનાથી પીડાગ્રસ્ત દુઃખી માણસને જોઈને, જન્મ એટલે માણસને, લોકોને, દુઃખી લોકોને જોઈને મનુષ્યએ પણ દુઃખની અનુભૂતિ કરવી જોઈએ. યહ એટલે જે ખલુ એતાદૃશમ જીવમ પશ્યનપી દુઃખમ ન અનુભવતી, યહ એટલે જે ખરેખર, ખલુ એટલે ખરેખર, જે ખરેખર એતાદૃશમ એટલે એવા, જીવમ એટલે જીવને, જે ખરેખર એવા જીવને પશ્યન એટલે જોવે છતાં, અપી એટલે છતાં પણ, જોવે છતાં પણ દુઃખમ ન અનુભવતી દુઃખ નથી અનુભવતો. સહ એટલે તે મનુષ્ય, સહ મનુષ્ય તે મનુષ્ય નાસ્તિ તે મનુષ્ય નથી. અપિતુ સહ પ્રસ્તરઃ એવ પણ તે પથ્થર જ છે. યતો હિ પ્રસ્તરઃ કદાપી અન્યસ્ય દુઃખમ ન અનુભવતી, યતો હિ એટલે કારણ કે, પ્રસ્તરઃ એટલે પથ્થર, કારણ કે પથ્થર ક્યારેય પણ, કદાપી ક્યારેય પણ, અન્યસ્ય એટલે બીજાનું દુઃખ અનુભવતો નથી. શુનિતઃ યથાર્થમ ભવનાહ, ભવનાહ એટલે તમે, આહ એટલે કહેવું, ભવાન એટલે તમે, તમે સાચું જ કહો છો. યથાર્થ એટલે સાચું, ભવાન એટલે તમે, આહ એટલે કહેવું અને યથાર્થમ એટલે સાચું, તમે સાચું જ કહો છો. મયા આપી બહુધા અપરિચિતમ દુર્ઘટનાગ્રસ્તમ જનમ પશ્યતા દુઃખમ અનુભૂતમ અસ્તિ. મયા આપી એટલે હું પણ, અથવા તો મેં પણ મોટે ભાગે મેં પણ બહુધા એટલે મોટે ભાગે અપરિચિતમ અજાણ્યા માણસને દુર્ઘટનાગ્રસ્ત માણસને જોઈને દુઃખ અનુભવ્યું છે. દ્વિતીયમ કાર્યમ કિમ અસ્તિ, બીજું કાર્ય કયું છે. પુનિતઃ
પુનિત. દ્વિતીયમ કાર્યમ તુ કર્તવ્યસ્ય નિર્વાહઃ. બીજું કાર્ય છે કર્તવ્યનો નિર્વાહ કરવો, એટલે કે કર્તવ્યને કરવાનું. દુર્ઘટનાગ્રસ્ત જનઃ સદ્ય એવ ઔષધાલયશ્રિત કરણીય ભવતિ. દુર્ઘટનાગ્રસ્ત માણસને તરત જ, સદ્ય એટલે તરત જ, ઔષધાલયશ્રિત એટલે દવાખાને લઈ જવાનું, દવાખાને પહોંચાડવાનું કાર્ય કરવું જોઈએ. કરણીય ભવતિ, કાર્ય કરવું જોઈએ. યેન તસ્ય ઉચિતઃ ઉપચારઃ સ્યાત. યેન એટલે જેથી તેની, ઉચિત એટલે યોગ્ય, ઉપચાર એટલે સારવાર થઈ શકે, જેથી તેની યોગ્ય સારવાર થઈ શકે. તત્ર સંગત્ય, ત્યાં જઈને, તત્ર સંગત્ય એટલે ત્યાં જઈને, કદાચિત તસ્મૈ ક્યારેક તેને, તસ્મૈ રક્તસ્ય આવશ્યકતા ભવતી ચેત, જો તેને રક્તસ્ય એટલે લોહીની જરૂર પડે તો, સ્વકીયમ રક્તમપી, સ્વકીયમ રક્તમ અપી તસ્મૈ દાતવ્યમ ભવતી, તો તેને સ્વકીયમ એટલે પોતાનું લોહી પણ આપવું જોઈએ. દાતવ્યમ એટલે આપવું. તસ્ય પરિવારે એટલે તેના પરિવારને, સૂચના દાતવ્યા ભવતી, સૂચના આપવી જોઈએ, એટલે કે જાણ કરવી જોઈએ. યેન તસ્ય પરિવારજનઃ ઔષધાલયમ આગત્ય તસ્ય વિશેષ સહાયો ભવેત. જેથી તેના પરિવારજનો દવાખાને આવીને તેની વિશેષ સહાય કરી શકે. દુર્ઘટનાયાः સાક્ષિણઃ મનુષ્યસ્ય એતાદૃશમ કર્તવ્યમ. દુર્ઘટનાના સાક્ષી બનેલા મનુષ્યએ આ કાર્ય કરવું જોઈએ. સર્વે મનુષ્યૈ અસ્ય કર્તવ્યસ્ય નિર્વાહ કરણીય એવ. બધા મનુષ્યએ આ કર્તવ્યનું પાલન કરવું જોઈએ, અથવા તો આ કર્તવ્ય કરવું જોઈએ. સુનીતઃ, સુનીત. તૃતીયમ કાર્યમ કિમ અસ્તિ. ત્રીજું કાર્ય કયું છે? યત ઘટનાયાः સાક્ષી મનુષ્ય આચરેત. જે ઘટનાના સાક્ષી બનેલ મનુષ્યએ કરવું જોઈએ. પુનિતઃ, પુનિત. તૃતીયમ કાર્યમ અસ્તિ બોધ પ્રાપ્તિ. ત્રીજું કાર્ય છે બોધ પ્રાપ્ત કરવું. મનુષ્યેણ સદૈવ બોધ પ્રાપ્તયે પ્રયત્ન કરણીયો ભવતિ. મનુષ્યએ હંમેશા બોધ પ્રાપ્ત કરવો જોઈએ. યદા વયમ કસ્યાશ્ચિત દુર્ઘટનાયાः સાક્ષિણઃ ભવામઃ તદા કર્તવ્યમ સમાચરંતઃ દુઃખમ અનુભવંતઃ. યદા એટલે જો, વયમ એટલે આપણે, જો આપણે કોઈ દુર્ઘટનાના સાક્ષી બનીએ, તદા કર્તવ્યમ ત્યારે કર્તવ્યનું પાલન કરવું,
કર્તવ્યમ સમાચરંતઃ કર્તવ્યનું પાલન કરવું દુઃખમ અનુભવંતઃ કર્તવ્ય બજાવતા આપણે દુઃખ અનુભવવું જોઈએ. તસ્યાહ દુર્ઘટનાયાહ તે દુર્ઘટનાના કંચિત બોધમ અપી પ્રાપ્તુમ અર્હતિ તે દુર્ઘટનામાંથી કોઈક બોધ પણ પ્રાપ્ત કરવો જોઈએ. વિના કારણમ દુર્ઘટના ન ભવતી કારણ વગર દુર્ઘટના બનતી નથી. તત્ર કસ્યચિત જનસ્ય ત્રુટિ કારણમ ભવતી ત્યાં કોઈક માણસની ભૂલ ત્રુટિ એટલે ભૂલ કારણ બને છે. સા ત્રુટિ જ્ઞાતવ્યા તે ભૂલને જાણવી જોઈએ. જ્ઞાતવ્યા એટલે જાણવી જોઈએ. તદનંતરમ તાદૃશીમ ત્રુટિમ અહમ ન કદાપી કરિષ્યામિતિ બોધો અપી પ્રાપ્તવ્ય એવ. તદનંતરમ એટલે ત્યાર પછી તાદૃશીમ ત્રુટિમ તેવી ભૂલ અહમ એટલે હું કદાપી એટલે ક્યારેય પણ નહીં કરવું તેવો બોધ મેળવવો જોઈએ. શુનિતઃ સાધુ કથિતમ ભવતા સાધુ એટલે સાચું ભવતા એટલે તમે સાચું કહ્યું. ઘટનાયાહ સાક્ષિણઃ સંતઃ કર્તવ્યમ નિર્હંતો અપી ઘટનાના સાક્ષી બનેલા કર્તવ્યનું પાલન કરવા છતાં પણ દુઃખમ અનુભવંતો અપી દુઃખને અનુભવવા છતાં પણ યદિ વયમ બોધપાઠમ ન પ્રાપ્તુમઃ તદા વયમ મનુષ્યાહ ન સ્મ. જો આપણે વયમ એટલે આપણે જો આપણે એટલે કે કર્તવ્યનું પાલન કરવા છતાં પણ દુઃખને અનુભવવા છતાં પણ જો આપણે બોધ પ્રાપ્ત ન કરીએ તો આપણે મનુષ્ય નથી. હવે આપણે સ્વાધ્યાય જોશું. સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1 વિકલ્પો. પહેલું છે કે સ્વયં ક્રિયામ કર્તુમ સમર્થાઃ ન સંતિ કોણ પોતે ક્રિયા કરવા માટે સમર્થ નથી. જવાબ છે ગ પ્રસ્તરાઃ પથ્થરો. નંબર 2 ગવાદયઃ પશવઃ કીદૃશા ભવંતી ગાય વગેરે પશુઓ કેવા છે. જવાબ આવશે ઘ નિર્બુદ્ધયઃ બુદ્ધિરહિત. નંબર 3 દુર્ઘટનાગ્રસ્ત જનઃ કુત્ર નેતવ્ય દુર્ઘટનાગ્રસ્ત બનેલ માણસને ક્યાં લઈ જવો જોઈએ. નેતવ્ય એટલે લઈ જવું. તો જવાબ છે ખ ઔષધાલયમ એટલે કે દવાખાને. નંબર 4 ઘટનાયા ઉત્થિતેન ખાલી ભયમ અનુભવંતી. નંબર 4માં ખ છે ધ્વનેહે. નંબર 5 સાક્ષીભૂતેન મનુષ્યેણ સદૈવ કિમર્થમ પ્રયત્ન કરણીય સાક્ષી બનેલ મનુષ્યએ હંમેશા શું પ્રયત્ન કરવો જોઈએ. જવાબ આવશે ક બોધ પ્રાપ્ત કરવો. નંબર 6 કહ પરસ્ય દુઃખેન દુઃખિતઃ ભવિતુમ અર્હતિ કોણ બીજાના દુઃખથી દુઃખી થાય છે. જવાબ છે ગ મનુષ્ય. નંબર 7 સાક્ષીભૂતસ્ય મનુષ્યસ્ય દ્વિતીયમ કાર્યમ કિમ અસ્તિ સાક્ષીભૂત બનેલા મનુષ્યનું બીજું કાર્ય શું છે. જવાબ છે ઘ કર્તવ્યસ્ય નિર્વાહ કર્તવ્યનું પાલન કરવું. પ્રશ્ન નંબર 2 સંસ્કૃતમાં પ્રશ્નોના ઉત્તર. એમાં નંબર 1 દુર્ઘટનાયાः સાક્ષિણઃ કે ભવન્તિ
દુર્ઘટનાના સાક્ષી કોણ બને છે? તો આપણે પાઠમાં જોયું એ પ્રમાણે દુર્ઘટનાના સાક્ષી ત્રણ બને છે. પહેલું છે પથ્થર વગેરે જડ પદાર્થો, બીજું છે ગાય વગેરે પશુઓ અને ત્રીજું છે મનુષ્ય. તો આપણે એને સંસ્કૃતમાં લખીશું કે શબ્દની જગ્યાએ દુર્ઘટનાયાः સાક્ષિણઃ પ્રસ્તરાદયઃ જડ પદાર્થઃ ગવાદયઃ પશવઃ મનુષ્યઃ ચ ઇતિ ભવન્તિ. પ્રશ્ન નંબર 2. ઘટનયા ઉત્થિતાत् ધ્વનેઃ ભીતાः પશવઃ કિમ કુર્વન્તિ? ઘટનાથી ઉદ્ભવેલ અવાજથી ભય પામેલ પશુઓ કિમ એટલે શું કરે છે? હવે કિમ શબ્દ આપણે કાઢી નાખીશું. કિમની જગ્યાએ જવાબનો શબ્દ મૂકવાનો છે. ઘટના સ્થલાત દૂરે ધાવંતી. તો જવાબ બનશે ઘટનયા ઉત્થિતાत् ધ્વનેઃ ભીતાः પશવઃ ઘટના સ્થલાત દૂરે ધાવંતી. નંબર 3. દુર્ઘટનાયાः કારણમ કિમ ભવતિ? દુર્ઘટનાનું કારણ શું બને છે? અહીં કિમ શબ્દની જગ્યાએ લખવાનું છે કસ્યચિત જનસ્ય ત્રુટિઃ એટલે કે કોઈ માણસની ભૂલ. તો જવાબ બનશે દુર્ઘટનાયાः કારણમ કસ્યચિત જનસ્ય ત્રુટિઃ ભવતિ. નંબર 4. કર્તવ્યસ્ય નિર્વાહઃ કસ્ય કાર્યમસ્તિ? કર્તવ્યનો નિર્વાહ કરવાનું કોણે કરવું જોઈએ? તો કસ્ય શબ્દ કાઢી નાખવાનો છે. તેની જગ્યાએ જવાબ મૂકવાનો છે મનુષ્યસ્ય. તો જવાબ બનશે કર્તવ્યસ્ય નિર્વાહઃ મનુષ્યસ્ય કાર્યમ અસ્તિ. પ્રશ્ન નંબર 3. કૃદંતના પ્રકાર. નંબર 1 છે ભૂત્વા. અહીં પાછળ ત્વા પ્રત્યય છે એટલે સંબંધક ભૂતકૃદંત. નંબર 2 સંગત્ય. અહીં પણ સંબંધક ભૂતકૃદંત ત્વાત્ય. નંબર 3 કરણીયઃ વિધ્યર્થ કૃદંત. નંબર 4 દાતવ્યમ વિધ્યર્થ કૃદંત. નંબર 5 ભવિતુમ. અહીં તુમ પ્રત્યય છે એટલે હેત્વર્થ કૃદંત. અને નંબર 6 પ્રાપ્તવ્યઃ તવ્યઃ એટલે વિધ્યર્થ કૃદંત. પ્રશ્ન નંબર 4 સંધિ છોડો. મનુષ્યાશ્ચેતી. તો સંધિ છૂટી પડશે મનુષ્યઃ પ્લસ ચ પ્લસ ઇતિ. પ્રસ્તરાદયસ્તુ. તો સંધિ છૂટી પડશે પ્રસ્તરાદયઃ પ્લસ તુ. માનવો અપી. એની સંધિ છૂટી પડશે માનવઃ પ્લસ અપી. નંબર 4 નિર્વહંતો અપી. તો સંધિ છૂટી પડશે નિર્વહંતઃ પ્લસ અપી. નંબર 5 પશુરેવ. તો સંધિ છૂટી પડશે પશુઃ એવ. નંબર 4 યતો હિ. સંધિ છૂટી પડશે યતઃ હિ. પ્રશ્ન નંબર 5 સમાસના પ્રકાર. રેખાંકિત કરેલ શબ્દનો સમાસ કહેવાનો છે. જડ પદાર્થાઃ. તો આ છે કર્મધારય સમાસ. 2 નંબરમાં ઘટના સ્થલાત. એ છે ષષ્ઠી તત્પુરુષ સમાસ. નંબર 3 દુર્ઘટનાગ્રસ્તમ. તો આ છે તૃતીયા તત્પુરુષ સમાસ. પ્રશ્ન નંબર 6 રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાં આપેલ શબ્દ મૂકીને પ્રશ્ન વાક્ય બનાવવાનું છે.
અહીં નંબર 1માં પશવઃ ધ્વનેઃ ભયમ અનુભવંતી. હવે ધ્વનેઃ શબ્દ કાઢી નાખવાનો છે અને એટલે પશુઓ અવાજ ઉત્પન્ન થવાથી ભય અનુભવે છે. તો ધ્વનેઃ એટલે શું ઉત્પન્ન થવાથી? તો કસ્માત. તો પશવઃ કસ્માત ભયમ અનુભવંતી. અહીં કસ્માત આવશે. નંબર 2 મનુષ્યએ કર્તવ્ય નિર્વાહ કરણીય એટલે મનુષ્યએ કર્તવ્યનું પાલન કરવું જોઈએ. તો મનુષ્ય શબ્દ કાઢી નાખો તો કોણે કરવું જોઈએ કર્તવ્યનું પાલન? તો જવાબ આવશે કૈહે. 2 નંબરમાં કૈહે. કૈહે કર્તવ્યસ્ય નિર્વાહ કરણીય. નંબર 3 વિના કારણમ દુર્ઘટના ન ભવતી. અહીં દુર્ઘટના શબ્દ કાઢી નાખવાનો છે એટલે કારણ વગર દુર્ઘટના બનતી નથી. તો કારણ વગર શું નથી બનતું? તો અહીં દુર્ઘટનાની જગ્યા આવશે કા. વિના કારણમ કા ન ભવતી. નંબર 4 દુર્ઘટનાયાઃ બોધમ પ્રાપ્તુમ અર્હામઃ. દુર્ઘટનાથી બોધ પ્રાપ્ત કરવો જોઈએ. તો દુર્ઘટનાથી શું પ્રાપ્ત કરવું જોઈએ? તો બોધમ શબ્દ કાઢી નાખવાનો, એની જગ્યાએ આવશે કમ. તો પ્રશ્ન વાક્ય બનશે દુર્ઘટનાયાઃ કમ પ્રાપ્તુમ અર્હામઃ. પ્રશ્ન નંબર 7 સંસ્કૃત વાક્યો બનાવવાના છે. નંબર 1 કારણ વિના દુર્ઘટના થતી નથી. તો તેનું સંસ્કૃત વાક્ય બનશે કારણમ વિના દુર્ઘટના ન ભવતી. નંબર 2 આપણા 3 કર્તવ્યો છે. તો સંસ્કૃત વાક્ય બનશે અસ્માકમ ત્રીણી કર્તવ્યાની સંતિ. નંબર 3 પથ્થરો અચેતન હોય છે. સંસ્કૃત વાક્ય છે પ્રસ્તરાઃ અચેતના ભવંતી. નંબર 4 માણસ સુખ અને દુઃખનો અનુભવ કરે છે. સંસ્કૃત વાક્ય બનશે માનવઃ સુખમ ચ દુઃખમ ચ અનુભવતી. પ્રશ્ન નંબર 8 ગુજરાતીમાં પ્રશ્ન જવાબ. નંબર 1 દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ બને છે? તો દુર્ઘટનાના સાક્ષી પથ્થર વગેરે જડ પદાર્થો, ગાયો વગેરે પશુઓ અને માણસો બને છે. નંબર 2 કયા મનુષ્યની પશુમાં ગણના થાય છે? તો કોઈ બુદ્ધિમાન મનુષ્ય પણ જો ઘટના સ્થળથી દૂર ભાગી જાય તો તે પશુમાં ગણાય છે. નંબર 3 દુર્ઘટનાની સાક્ષી બનેલ માણસના 3 કર્તવ્યો કયા કયા છે? તો તેમાં નંબર 1 દુઃખની અનુભૂતિ કરવી, નંબર 2 કર્તવ્યનો નિર્વાહ કરવો અને નંબર 3 બોધની પ્રાપ્તિ કરવી. પ્રશ્ન નંબર 4 કયા મનુષ્યને પથ્થર સાથે સરખાવવામાં આવ્યો છે? શા માટે? તો ઘટનાના સાક્ષીરૂપ બનેલ માણસ કર્તવ્ય બજાવવા છતાં અને દુઃખ અનુભવવા છતાં જો બોધપાઠ ન લે તો તે પથ્થર જેવો જ છે. અહીં આપણું સ્વાધ્યાય પૂરું થાય છે. અસ્તુ.